મહિલા સશક્તિકરણ માત્ર કાગળ પર છે। રાજકોટમાં મહિલા કોર્પોરેટરને બદલે તેના પતિ કામકાજ સંભાળી રહ્યા છે। વોર્ડ નંબર 2 માં ચાલી રહેલા વિકાસ કાર્યો માટે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। મહિલા કોર્પોરેટર દક્ષા વાઘેલાના સ્થાને તેના પતિ બેઠકમાં હાજર રહ્યા। કોર્પોરેટર મીનાબા જાડેજાના સ્થાને તેમના પતિ હાજર હતા। મહત્વની બેઠકમાં મહિલા કોર્પોરેટરના સ્થાને તેમના પતિ હાજર રહેતા ચર્ચાઓ જાગી છે। તો રાજ્યમાં મહિલા સશક્તિકરણ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે કે જ્યાં પત્ની કોર્પોરેટરના પદ પર છે પરંતુ કામકાજ સંભાળી રહ્યા છે તેમના પતિઓ, જેને લઈને હવે આ ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે। રાજ્યમાં જાણે કે મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર જ થઈ રહી છે। અધિકારીઓ સાથેની બેઠકમાં કોર્પોરેટરના પતિ હાજર રહ્યા। કોર્પોરેટર દક્ષા વાઘેલાના બદલે તેમના પતિએ હાજરી આપી। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં મહિલા કોર્પોરેટરને બદલે તેમના પતિ અહીંયા કામકાજ સંભાળી રહ્યા હોય, બેઠકોમાં પણ તેઓ હાજરી આપી રહ્યા છે, શું વિગત? જીતના નેહા વાત કરવામાં આવે, રાજકોટમાં જીતના પતિનું રાજ છે તે જોવા મળી રહ્યું છે। એક તરફ જિલ્લા પંચાયતમાં થોડા દિવસ પહેલા વિવાદ આવ્યો હતો અને તે પરિપત્ર કરવામાં આવ્યું છે કે એક પણ પતિ પોતાના પત્નીની જગ્યાએ બેઠકોમાં ભાગ નહીં લઈ શકે, પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકામાં દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 2 ની અધિકારીઓ સાથેની બેઠકમાં કોર્પોરેટરના પતિ હાજર જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરના જે દક્ષાબેન વાઘેલા છે તેમના પતિ અને મનીષા જે મીનાબા જાડેજા છે તેમના પતિ બેઠકમાં હાજર રહ્યા હતા। અજયસિંહ જાડેજાને જે દક્ષાબેન વાઘેલાના પતિ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા। વિકાસ કામો વચ્ચે આ બેઠકમાં હાજર જોવા મળતા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા હતા। બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।